જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણે પાસે મળી રહ્યા છે એક નવી ભરતી સાથે. તમે એવું વિચારતા હશો કે સર તમે ક્યાં ગાયબ થઈ ગયા છો, મતલબ કેમ ભરતીને કંઈ અપડેટ નથી આવી, શું ભરતી હવે ડિફેન્સને લગતી કંઈ આવતી નથી, શું ફિઝિકલને લગતી કંઈ ભરતી આવતી નથી? તો મિત્રો યસ, અમુક ઘણા સમયથી એકાદી ભરતી આવી નહોતી. એન્ડ બીજી વસ્તુ એ કે મને બી ટાઈમ નહોતો મળ્યો મિત્રો, એના માટે હું એક્સ્ટ્રીમલી માફી માંગુ છું. પણ ભરતી એક આવી નથી, પણ એક ભરતી આવી છે ને હવેથી તમારો ભાઈ જે છે એ હરેક વસ્તુ માટે કંઈક ને કંઈક અપડેટ જે છે એ લઈને આવતો રહેશે અને તમને ભરતીની માહિતી આપતો રહેશે. પણ હમણાં ભરતીથી થોડાક સમયથી કંઈ ભરતી આવી નહોતી, બરાબર, પણ હવે ભરતી આવી ગઈ છે અને હું બી થોડોક હવે ફ્રી થઈ ગયો છું, બરાબર. અને જે છે નવું સેટઅપ આપણને મળ્યું છે, બરાબર, કે હું ગમે ત્યારે વિડીયો શૂટ કરી શકું. મિત્રોને થોડોક આ ગ્રાઉન્ડના કામકાજમાં એટલો શેડ્યુલમાં બિઝી હતો કે નહોતો ટાઈમ કાઢી શકતો, બરાબર. તો હવે એક નવું સેટઅપ આપણે મળી ગયું છે એન્ડ હવે ગમે ત્યારે પણ વિડીયો જે છે હું શૂટ કરી શકું, બરાબર. તો બસ મિત્રો, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે ક્યાંય શું કહેવાય કે ભૂલી નહીં જતા, બરાબર. તમારો ભાઈ અહીંયા જ છે. વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી જે છે એ તમને હરેક ભરતી બાબતની માહિતી આપશે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીઆરઓની નવી ભરતી આવી ગઈ છે 2026ની ટ્રેડમેન ઉપરની. એમાં ખાલી ઓનલી 10 પાસ આઈટીઆઈ અને 12 પાસ ટેકનિશિયન, તો ખૂબ સારી માત્રાની ભરતી છે અને વેકન્સી પણ ઘણી ખરી છે. અને આમાં એક વસ્તુ એ તમને કહું મિત્રો કે આમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં શું છે, 1600 મીટર બહુ બધો ટાઈમ આપીએ તમને. એન્ડ બીજી વસ્તુ એ કે હાઇટ 160 થી પણ નીચે છે. યસ મિત્રો, 160 સેન્ટીમીટર જે ટીએની હાઇટ હોય ને એનાથી પણ ઓછી હાઇટ છે અને ઉંમર પણ ઘણી બધી છે. કમ્પ્લીટલી માહિતી આમાં હું લાવ્યો છું, બરાબર. જે બી વિદ્યાર્થી મિત્રોને ખરેખર ડિફેન્સમાં જવું છે, બરાબર, અને બોર્ડર ઉપર દેશ સેવા કરવી છે, તો આ ભરતી જે છે એ બહુ ભરતી સારામાં સારી છે. ઓફલાઈન ભરતી છે, બરાબર. તો આના ઉપર પૂરેપૂરી માહિતી જે છે હું તમને વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપીશ. તમે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જોજો, કેમ કે ઘણી ખરી વસ્તુ જે છે એ મારે તમને સમજાવવાની છે, બરાબર. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો વર્તુને જરૂરથી આ વિડીયો શેર કરજો. તો ચાલો હવે વિડીયો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો સ્ટાર્ટિંગથી જ વાત કરીએ આપણે પહેલા, બરાબર, કે બીઆરઓની નવી ભરતી 2026. તો બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આની પહેલા પણ મેં ઘણી આ બીઆરઓ વિશે ઘણા ખરા વિડીયો બનાવ્યા છે અને માહિતી આપી છે અને ઘણાને ફાયદો થયો છે, બરાબર. તો આ ભરતી જે છે એ કેટલી ભરતી છે એન્ડ ક્યાં લેવલની ભરતી છે, તો સ્ટાર્ટિંગથી વાત કરીએ તો ટોટલ જગ્યા જે છે ને એ 900 + 100 એટલે કે 1000 પ્લસ જેટલી વેકેન્સી છે. કેટલી છે? 1000 પ્લસ જેટલી વેકેન્સી. એમાં જે 900 જેટલી જગ્યા છે ને એ ઓલ ઓવર ઇન્ડિયામાં છે અને 900 જગ્યા એવી છે કે એમાં બધી કેટેગરીની અને જેટલા બી એમાં ટ્રેડ લખ્યા છે ને એ ટ્રેડની ભરતી છે. તમે ગણી લેજો, આનો ટોટલ મારી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. બીજી વસ્તુ, 100 જેટલી જગ્યા છે ને એ એક્સ સર્વિસમેન, અગ્નિવીરના વિદ્યાર્થી મિત્રો જે બી આમાંથી નીકળશે, બરાબર, કેમ કે હવેથી એ બી એમાં કોટા આપવા માંડી જશે, બરાબર. તો 100 જેટલી જગ્યા જે છે એ એની છે, બરાબર, કે એમાં અગ્નિવીર, એક્સ સર્વિસમેન જે બી એ બીઆરઓના ડિપાર્ટમેન્ટમાંથી જે બી જેમના જે પુત્રો હોય એને પણ આમાં મોકો જે છે એ મળતો હોય છે, બરાબર. તો એક્સ સર્વિસમેન, અગ્નિવીર એ રીતના છે. હવે ક્યાં પોસ્ટ કઈ છે, કઈ પોસ્ટની ભરતી છે, તો પોસ્ટ જે છે ને મિત્રો, બરાબર, એ છે ડ્રાફ્ટ્સમેનમાં જગ્યા છે 42 જેટલી. પછી છે હિન્દી ટાઈપિસ્ટ, તો તમારે ટાઈપિંગ કરવાનું છે હિન્દી ટાઈપિસ્ટમાં, બરાબર. પછી છે સ્ટોર કીપર, એસકેટી, બરાબર. સ્ટોર કીપર એમાં સૌથી વધારે જગ્યા છે, 300 ઉપર, આમાં 10 જગ્યા છે. પછી ઓપરેટર કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર ઉપર તમારે કામકાજ કરવાનું છે. કોમ્પ્યુટર ઉપર જે છે ડેટા એન્ટ્રી કરવાની અને કોમ્પ્યુટર ઉપર જે કામકાજ હોય છે, બરાબર, એની વેકેન્સી છે 261. એમાં પણ ઘણી જગ્યા છે. પછી ઓપરેટર મિકેનિક એટલે કે મિકેનિક જે ખબર હોય તમને કે આઈટીઆઈમાં મિકેનિક જે કોર્સ હોય, બરાબર, કે જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે મિકેનિક જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ હોય એમાં એક મિકેનિકની પણ પોસ્ટ હોય, બરાબર, કે એને લગતું છે એને કામકાજ કરવાનું હોય, તો એને પણ છે. એમાં 207 જેટલી જગ્યા છે, બરાબર. પછી ઇલેક્ટ્રિશિયનમાં છે 79 જગ્યા, બરાબર. તો હવે આ ભરતી આટલી જે વેકેન્સી છે તમે ગણ્યો ને તો કંઈક 900 ઉપર, 900 ની આજુબાજુ થશે, બરાબર. અને પ્લસ પાછી 100 જેટલી વેકેન્સી, એટલે આમ આ બંનેને આવી ગઈ છે, બરાબર. હવે સર તમે આ પોસ્ટની તો વાત કરી નાખી અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે છે એ તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે આમાં કંઈક ને કંઈક તો પાસ તમે થયેલા જ હશો. આઈટીઆઈ છે, 12મું 10મું, બરાબર. તો હવે આપણે જોઈએ કે કઈ પોસ્ટ માટે કેટલી મતલબ કે શૈક્ષણિક લાયકાતની કે કઈ પોસ્ટ માટે શું ભણતર જોઈએ છે. તો ડ્રાફ્ટ્સમેન માટે છે ને મિત્રો, ડ્રાફ્ટ્સમેન માટે ખાલી 12 પાસ જોશે, 12 પાસ જોશે, બરાબર. અને તમારી પાસે સર્ટિફિકેટ હોય ને તો એ લઈ જવાનું છે. ડ્રાફ્ટ્સમેનનું જે સર્ટિફિકેટ આવતું હોય છે એ તમે કઢાવ્યું હોય તો. હિન્દી ટાઈપિસ્ટ માટે ખાલી 12 પાસ જ જોશે, ઓકે. આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી.
સ્ટોર કીપરમાં સર શું છે? 12 પ્લસ પ્રેક્ટિકલ નોલેજ, 12 પાસ પ્લસ પ્રેક્ટિકલ નોલેજ. એટલે કે પ્રેક્ટિકલ નોલેજ એટલે કે તમને સ્ટોર કીપરનું તમને જ્યાં ટાઈપ જે મતલબ કે નોલેજ હોવું છે થોડું ઘણું પણ, બરાબર, ભાઈ સાધન સામગ્રીનું, બરાબર, તો એના માટે પણ એમાં 12 પાસ છે, કોઈ સર્ટિફિકેટ છે નહીં સ્ટોર કીપર વાળાનું, ટેન્શન નહીં લેતા. પછી ઓપરેટર કોમ્પ્યુટર, બરાબર, જે ઓપરેટર કોમ્પ્યુટર છે ને, બરાબર, એમાં 10 પાસ પ્લસ આઈટીઆઈ. ને આઈટીઆઈમાં તમે અગર જો તમે કોપાનો કોર્સ કરેલો હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો. પછી છે ઓપરેટર મિકેનિક, તો ઓપરેટર મિકેનિકમાં છે ને મિત્રો, એમાં છે 10 પાસ પ્લસ હેવી મોટર વ્હીકલનું તમારે લાયસન્સ કઢાયેલું હોવું જોઈએ. હું ઘણા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે અગર જો તમને 10 પાસ છો કે 12 પાસ છો અને જો તમને ડ્રાઇવિંગમાં થોડોક ઇન્ટરેસ્ટ છે, તમારી પાસે લાયસન્સ છે, તો એને તમે હેવી કરી નાખો મિત્રો, બરાબર, એને હેવી કરાવી નાખો. એનું કારણ છે કેમ કે હેવી લાયસન્સ કરાવશો ને તો કોઈ પણ આવી નાની મોટી ભરતીઓ આવતી હશે ને તો એમાં તમને એ કામ લાગશે. 1 વર્ષનું તમારે જે છે એ લાયસન્સ જૂનો હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન 10 પાસ 10 પ્લસ આઈટીઆઈ. પણ આમાં છે ને એક વસ્તુ એને કીધી, હું ખબર, કે ઓટોમોબાઈલમાં તમે જે છે એ પોસ્ટ ને વેકેન્સી છે તો ઓટોમોબાઈલમાં તમારી પાસે આઈટીઆઈ નું હોવું જોઈએ. પણ છતાં પણ એમાં તમારે જે બી વિદ્યાર્થી મિત્રો વાયરમેન કરેલું છે, ઇલેક્ટ્રિશિયન કરેલું છે, વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, કે જે કે બી બીજા કોઈ બી પોસ્ટ છે, ફિટર છે, અને તમારી પાસે 1 વર્ષ કેટલું 1 વર્ષ કે વધુ નું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે આમાં ફોર્મ ભરી દેજો. હવે હું ફોર્મ જે વિગતવાર કઈ રીતના ભરવાનું છે ને એની માહિતી આપીશ તમને લાસ્ટમાં, 1 બાય 1 પોસ્ટ, કેમ કે આમાં કોઈ ઓનલાઈન એન્ટ્રી નથી, આની ઓફલાઈન એન્ટ્રી છે, બરાબર. ઓફલાઈન ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એ બી હું તમને કહીશ, બરાબર, ક્યાં એડ્રેસ ઉપર મોકલવાનું છે એ બી હું તમને કહીશ, બરાબર. તો ચિંતા બિલકુલ બી નહીં કરતા. હવે વાત કરીએ ઉંમરમાં, કેમ કે ઉંમરમાં જે છે મિત્રો, ઉંમર જે 18 થી લઈને 32 વર્ષ સુધી છે. યસ, 32 વર્ષ સુધી, બરાબર. શું છે? 18 થી લઈ અને 32 વર્ષ, એટલે એમ સમજી લો તમે કે 18 થી લઈને 32 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. પણ કહેવાનો મતલબ એમ છે કે ક્રાઇટેરિયા બધાને અલગ અલગ હોય ભાઈ. ભારત આટલો મોટો દેશ છે, એમાં એટલી બધી કેટેગરી છે, તો કેટેગરીનું અલગ અલગ રિઝર્વેશન છે. બધાની કેટેગરી પ્રમાણે, જેની કાર્યક્ષમતા પ્રમાણે એમને જે છૂટછાટ વધારે પડતી મળતી હોય છે. તો પહેલી વાત કરીએ આપણે ઓપન કેટેગરીની, તો ઓપન કેટેગરીને કઈ રીતના છે? ઓપન કેટેગરીની છે 1999 થી લઈને 2008 સુધી. હવે સર તારીખ કઈ છે? તારીખ તો તમે આમાં નથી લખી, તો હું કહી દઉં, જગ્યા ને એટલે મને નથી લખી, પણ તારીખ છે 1 જૂન. કઈ છે? 1 જૂન. 1 જૂન 1999 થી લઈ અને 1 જૂન 2008 ની વચ્ચે જેટલા બી હશે એમાં ફોર્મ ભરી શકીએ. પછી ઓબીસી ની વાત કરી નાખીએ તો 1 જૂન 1996 થી લઈને 1 જૂન 2008 સુધીના હશે એ આમાં ફોર્મ ભરી શકશે. પછી ST ના હોય તો 1 જૂન 1994 થી લઈને 1 જૂન 2008 સુધી. મતલબ કે 1 જૂન તો ધ્યાન તમારે રાખવાનું જ છે. અગર જો તમારે મે મહિનો છે ભાઈ તો નહીં ફોર્મ ભરાશે. કદાચ ભલે તમારે 1999 હોય પણ જો મે મહિનો હશે ને તો ફોર્મ નહીં ભરાશે, બરાબર. ના એ જુલાઈ હશે તો એ પણ નહીં ફોર્મ ભરાશે 2008 પછી, બરાબર. એટલે ધ્યાન રાખજો કે વચ્ચેની તારીખ જે છે એ રાખવાની છે. હવે એપ્લાય ક્યાં કરવાનું છે? શું ઓનલાઈન ભરતી છે? નહીં, ઓનલાઈન ભરતી નથી, ઓફલાઈન ભરતી છે. પણ આનું જે ફોર્મ જે છે ને, બરાબર, એ તમને મળશે www.bro.gov.in ઉપર, બરાબર. આમાં જવાનું છે વેબસાઇટમાં, અને વેબસાઇટમાં જઈ અને ત્યાં ઓફલાઈન ભરતીની જે કોલમ હશે ત્યાં જઈ અને ફોર્મને ડાઉનલોડ કરી લેવાનું છે. અગર જો તમને એ ન ફાવતું હોય ને જો તમારે એટલું કંઈ ઝંઝટ ન કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જઈને તમારે જોઈન કરવું પડશે. જેવું તમે જોઈન કરશો એને પૂરેપૂરું નોટિફિકેશન જે છે હું PDF જે છે એ મોકલી દઈશ. અને સાથે સાથે એમાં જે 5 ફોર્મ જે અટેચ કરવાના છે ને એ 5 ફોર્મ પણ જે છે એ PDFની સાથે જ તમને જે છે એ મળી જશે. તમારે બિલકુલ ટેન્શન નથી લેવાનું. બરાબર, આપણી ટેલિગ્રામમાં છે ને આપણી ચેનલને ફોલો ત્યાં શું કહેવાય જોઈન કરી લેજો, બરાબર, એટલે મળી જશે. હવે બીજી વસ્તુ કે આની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ને મિત્રો, બરાબર, એ 21 મે થી લઈને 4 જુલાઈ. એટલે જ તમારા ભાઈએ ટાઈમ નહોતો ને છતાં પણ હવે નક્કી કરી લીધું છે કે ભાઈ ગમે તેમ કરીને પણ તમને હવે માહિતી વહેલી તકે આપી દો. આ ભરતી પૂરી થઈ જાય ને પછી માહિતી આપો એનો કોઈ મતલબ નથી. હવે તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું છે. પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ કરવાની છે અને પહેલી તારીખ સુધીમાં બધા ડોક્યુમેન્ટ હું આડી કહું છું થોડી વારમાં, બધા ડોક્યુમેન્ટ અને એડ્રેસ કહું છું એ બધા ડોક્યુમેન્ટ રેડી કરી અને એડ્રેસ જે કહું છું એના ઉપર મોકલી દેવાના છે. પછી એ થઈ ગયું. હવે આની જે ફી પર ભરવાની છે મિત્રો, બરાબર, તો યુઆર અને ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને તમારે ફી રૂપિયા ખાલી 50 રૂપિયા ભરવાની છે, બરાબર. આ 50 રૂપિયા ભરવાની છે. સર હવે તમે એવું કહેશો ફોર્મ ઓફલાઈન છે, ફી પણ ઓનલાઈન ભરવાની છે, એ કઈ રીતના? તો એ તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમે કોઈ પણ તમારા મિત્ર ઓળતું હોય ને કાફેમાં જાજો, એની પાસે જ જાજો,
બરાબર. અને ત્યાં જઈ અને આ જે વેબસાઇટ જે મેં લખી ને, બરાબર, લિંક, ડાયરેક્ટ લિંક ખુલશે એસબીઆઈની પોર્ટલ ઉપર, ડાયરેક્ટ લિંક ખુલશે. 50 રૂપિયા ઓનલાઈન એની કહેવાનું કે ભાઈ તું તારામાંથી ગૂગલ પેમાંથી કે યુપીઆઈ થ્રુ કરાવી નાખ, હું તને 50 રૂપિયા આપી દઉં. બરાબર. તો 50 રૂપિયા જે છે એ આ વેબસાઇટ આના ઉપર જોજો https://www.onlinesbi, જો ધ્યાન રાખજો, .sbi પ્રોપર આને આ જ વસ્તુ કહેજો, /sbi collect/I collect home.htm ?crop id ડબલ ઇક્વલ 1232156. હવે આટલો ઝમેલામાં તો તમે નહીં પડી જાઓ, તો મારું તમને એટલું સિમ્પલ કહેવાનું, કોમ્પ્યુટર વાળાને જવાનું છે કેમ કે ભાઈ મને આ ફોર્મ કાઢી લેજો. અગર આપણે આ ટેલિગ્રામમાંથી જાવ તો એ પ્રિન્ટ કાઢી લેવાનું છે. અને પ્રિન્ટ જે છે ને એ એકદમ ઝેરોક્સ કોપીને જેમ નહીં કઢાવતો, પ્રિન્ટને થોડેક સારા પેજમાં કઢાવજો. A4 સાઇઝના જે પ્રિન્ટેડ પેજ આવે ને એ રીતના કઢાવજો. અને સાથે સાથે આમાં જે આ ભરવું જરૂરી છે ભાઈ, એની પછી એની 4 તારીખ છે, તો આ જે છે એ તમારે ડાયરેક્ટ લિંકમાંથી એ 50 રૂપિયા ભરદાન છે. હવે વાત કરીએ આપણે કે કેટલા સ્ટેજમાં ભરતી છે, બરાબર, શું શું એમાં રિક્વાયરમેન્ટ છે, એ બધી વસ્તુ જે છે હવે આપણે વાત કરી લઈએ. તો પહેલાં વાત કરીએ આપણે સ્ટેજીસ ક્યાં છે. તો એક્ઝામ પહેલાં લેવા છે એ બી હું તમને કહી દઈશ. ફિઝિકલ, ટ્રેડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એટલે કહેવાનો મતલબ એવું છે કે આ સ્ટેજીસ પ્રમાણે ભરતી છે. આમાં મને બધી વસ્તુ મોઢે યાદ છે, એટલે હું તમને તમારો ભાઈ તમને જે છે બધી વસ્તુ મોઢે લખાવશે. એક્ઝામ પહેલાં વાત કરીએ એક્ઝામની, બરાબર. તો એક્ઝામમાં શું છે, એક્ઝામમાં પહેલાં પેપર લેવાશે ભાઈ. સ્ટેજ 1માં છે પહેલાં પેપર. જેવું તમે આમાં ફોર્મ ભરશો 4 તારીખ સુધીમાં, બરાબર. અને બીજી એક વસ્તુ એ કે આમાં જેટલી બી વસ્તુ હું કહું છું ને બધી વસ્તુ અટેચ કરવાની છે કમ્પલસરી. એમાં એક ઓરિજિનલ એડમિટ કાર્ડ છે. ઓરિજિનલ એડમિટ કાર્ડનું પણ આખું ફોર્મ આવી જાય. એ તમારે જેટલી બી ડિટેલ જેટલી ભરવાની હોય ને એટલે ભરી દેજો. અને બીજી વસ્તુ એ કે એ જે ફોર્મ જે છે ને, બરાબર, એ તમે વ્યવસ્થિત શાંતિથી ભરજો. હું તમને આમાં જણાવીશ, બરાબર, કે કઈ રીતના કરવાનું છે. તો એક્ઝામ તો 100 માર્કનું પેપર હશે, નોર્મલ, એકદમ ઇઝી નોર્મલ બેનું પેપર હશે. એમાં ગણિત, રિઝનિંગ, બરાબર, ગણિત, રિઝનિંગ, જીકે, હિન્દી, બરાબર. તો આમાં બધા ટોપિક જે છે એ આવી જશે, બરાબર. તમારે એ કંઈ ટેન્શન નથી લેવાનું. તમારે તૈયારી, આનું પેપર જે છે મીડિયમ હોય છે એકદમ, બરાબર, મીડિયમ પેપર હોય છે, એટલે કે એમાં ટેન્શન નથી લેવાનું, બરાબર. પણ એમાં તમારે સ્કોર જે છે એ કરવાનો છે મિત્રો. સ્કોર તમારે એમાં સારો હોવો જોઈએ, ત્યારે જઈને તમારું ફાઇનલ મેરિટ જે છે એ થઈ જશે. અને 60% ઉપર એક્ઝામમાં જે છે ને મિત્રો, 60% ઉપર, એટલે કે 60% ઉપર ટાર્ગેટ રાખજો અને એની તૈયારી ફૂલ કરજો. મારી ત્યાં જે વિદ્યાર્થીઓ ટીએની તૈયારી કરાવીએ ને એને પણ હું આ ફોર્મ ભરાવડાવીશ, કેમ કે હવે તો આપણા જે આપણે ભણાવવાવાળા સરાઈ મળી જશે, બરાબર. ફિઝિકલનું તો તમને ખબર છે કે તમારો ભાઈ ફિઝિકલમાં તો 100% રિઝલ્ટ આપે જ છે, પણ ભણાવવાવાળા સરાઈ મળી ગયા છે આપણને, તો એ તો એકદમ ધુરંધર છે ભાઈ. તો એ તો એકદમ ઝીરોથી બધાને કરાવી નાખશે. તમે ધ્યાન રાખજો, કોઈ પણ પેડ કોર્सेस લઈ લો તો હિન્દીમાં પેપર આવીએ, કોઈ પણ પેડ કોર્सेस કોઈ નોકરી લઈ અને ચાલુ કરજો, બરાબર. એક્ઝામ ક્યારે આવશે? તો એક્ઝામ જે છે મિત્રો, બરાબર, એ જુલાઈ મહિનામાં તો ફોર્મ સબમિટ થાય. ઓફલાઈન ભરતી છે એટલે થોડો ટાઈમ લાગી શકે, તો 2 મહિના ગણીને હાલજો, બરાબર. પછી વાત કરીએ પીઈટી ને પીએચટી, બરાબર, જે સૌથી આપણો જે સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે, બરાબર. અને વિલેજ એકેડેમી એકમાત્ર એકેડેમી એવી છે કે ક્યારેય પણ કોઈ પણ ભરતી જે છે એ ફિઝિકલની હશે ને તો એ બાકી નહીં જ રહે ભાઈ, નહીં જ રહે એટલે નહીં જ રહે, એની ગેરંટી હું લઉં છું. પીઈટી ને પીએચટીમાં શું છે? પીઈટી અને પીએચટીમાં શું છે ખબર છે? 1600 મીટર છે ને એ તમારે પૂરું કરવાનું છે 10 મિનિટની અંદર. બોલો, 10 મિનિટની અંદર, 10 મિનિટની અંદર બધા હાલી નાખે, હાલીને પૂરું થઈ જતું હોય છે. નોર્મલી સ્પીડથી હાલવાની વાત કરો, ઓલો નોર્મલ હાલવાનું નથી કરતો, બરાબર. તમને ખબર છે કે આપણે બોઈસ તો આના અડધા ટાઈમમાં પૂરું કરે છે, બરાબર. આનાથી અડધા ટાઈમિંગની અંદર પૂરું કરી નાખે છે. 5, 15, 5, 14ની અંદર તો આપણે સૌથી બેસ્ટ ટાઈમ આવી ગયો છે. તો કહેવાનો મતલબ એમ છે કે 1600 મીટર તમારે 10 મિનિટમાં પૂરું કરવાનું છે. અને સૌથી જરૂરી વસ્તુ ઊંચાઈ. ઊંચાઈ છે 157 સેન્ટીમીટર. મેં તમને વાત કરી હતી ને, યસ, તમે સહી જોઈ રહ્યા છો. 157 સેન્ટીમીટર જેની હાઈટ છે, 157 થી ઉપર, એ આમાં ફોર્મ ભરી શકીએ, બરાબર. ચેસ્ટ, આ બે જ વસ્તુ છે મિત્રો. ચેસ્ટ જોશે 75 સેન્ટીમીટર નોર્મલ અને ફૂલાવીને 80. 75 નોર્મલ અને ફૂલાવીને 80, બરાબર. એટલે તમારે બિલકુલ બી ટેન્શન નથી લેવાનું. અગર જો હાઈટ તમારે 157 સેન્ટીમીટર કે એનાથી વધારે છે, ફોર્મ ભરી દો ભાઈ. આ મોકો તમારા માટે બેસ્ટ છે. આવો મોકો મળીએ નહીં પાછો, બરાબર. પછી આ થઈ ગયું ફિઝિકલ, બસ આટલું જ છે, બરાબર. એ પછી જાય ને પછી ટ્રેડ અને સ્કિલ ટેસ્ટ, બરાબર. ટ્રેડ અને સ્કિલ ટેસ્ટ, બરાબર. એમાં શું કરાવશે ખબર? ટ્રેડ અને સ્કિલ ટેસ્ટમાં છે ને મિત્રો એ વસ્તુ કરાવીએ
કે જેમાં પણ તમે ફોર્મ ભર્યું ને, બરાબર, જેમાંથી તમે ફોર્મ ભર્યું હશે ને એનું તમને ત્યાં પ્રોપર પ્રેક્ટિકલ ટેસ્ટ લેશે. જેમ કે ઇલેક્ટ્રિશિયન છે, બરાબર, તો તમને ઓટોમોબાઈલનું તમને બધા સાધનો રાખી દેશે, એના ક્વેશ્ચન આન્સર કરશે, બધા જે ઇક્વિપમેન્ટ છે એના વિશે માહિતી તમને જણાવશે કે ભાઈ તમે જણાવો, બરાબર. સ્ટોર કીપર છે તો સ્ટોર કીપરનું પણ એ રીતના કોઈ પણ વસ્તુની જે માહિતી તમારે દેવાની, હિન્દી ટાઈપિસ્ટ છે તો તમારી પાસે ટાઈપિંગ થોડું કરાવડાવશે, બરાબર. ડ્રાફ્ટ્સમેન છે તો ડ્રાફ્ટ્સમેનનું તમને એવું કામ કરાવડાવીએ, મતલબ કે પ્રેક્ટિકલ ડેમો તમને દેવાનો રહે કે ભાઈ તમે સમજાવો. એના માર્ક હશે 30 માર્ક, 50 માર્ક, બરાબર. એમાંથી 50 વધીને માર્ક હોય, તેમાંથી તમારો માર્ક જે છે એ આવવા જોઈએ. એટલે એક્ઝામમાં થઈ ગયું, પીઈટી થઈ ગયું, ટ્રેડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ થઈ ગયું. મેડિકલ, તો મેડિકલમાં 18 થી 20 જેટલા પોઈન્ટ હોય, 18 થી 20 જેટલા પોઈન્ટ્સ હોય એ તમારે ક્લિયર હોવા જોઈએ. એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, જોઈ લો છો ડિટેલમાં, પછી આપણે ક્યારેક વાત કરશું. ડીવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હું આ તમને જે ડોક્યુમેન્ટ કહું છું, તમે જેટલા બી ડોક્યુમેન્ટ મોકલાવશો ને મિત્રો, એટલા બધા ડોક્યુમેન્ટ તમારે ત્યાં રાખવા પડશે, બરાબર. તો એ હું તમને કહી દઉં ડોક્યુમેન્ટ ક્યાં છે, 1 by 1, બરાબર, કે કયા ડોક્યુમેન્ટ ઉપર જે છે તમારે આપણે એ ડોક્યુમેન્ટ ઉપર આપણને મોકલાવવાના છે. અને હરેક ડોક્યુમેન્ટ જે છે એ જરૂરી છે, બરાબર. એટલે ભૂલ નહીં કરતા કે ભાઈ તમે એ ડોક્યુમેન્ટ ભૂલી જાઓ, કેમ કે ડોક્યુમેન્ટ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ડોક્યુમેન્ટના આધારે જ તમારું જે છે એ ફોર્મ એક્સેપ્ટ કરીએ, બાકી ફોર્મ એક્સેપ્ટ નહીં કરે, બરાબર. તો મિત્રો હું એક ડોક્યુમેન્ટ અહીંયા બોલી નાખું, અહીં લખીશ ને તો વિડીયો લાંબો થઈ જાય. અને બીજી વસ્તુ એ કે એનો હું જે ડિટેલમાં જે વસ્તુ, જે પીડીએફ જે મોકલીશ ને એમની સાથે સાથે સ્ક્રીનશોટ પણ છે ટેલિગ્રામમાં મોકલી દઈશ, બરાબર. ખાલી એકવાર સાંભળી લો કયા ડોક્યુમેન્ટ છે અને હું તમને સમજાવીશ પછી સાથે જોડાવાના ડોક્યુમેન્ટ. તો પહેલા તો કોલ લેટર એન્ડ ઓરિજિનલ. હવે કોલ લેટર એન્ડ ઓરિજિનલ એટલે હું? કોલ લેટર એન્ડ ઓરિજિનલ એટલે શું છે ખબર છે? કે જે તમે ફોર્મ ત્યાં ભર્યો ને, જેવું તમે પીડીએફ ખોલશો ને, બરાબર, તેના 5 એવા બીજા અટેચ ફોર્મ હશે, 4 થી 5, 1 2 3 4, બરાબર, ના મેન ફોર્મ, બરાબર. આમાં એક છે ને ઓરિજિનલ એડમિટ કાર્ડ વાળો હશે, એડમિટ કાર્ડ વાળો એક ઓરિજિનલ હશે, બરાબર. એમાં ડિટેલ થોડી ઘણી ભરી અને તમારે એમાં જોડાવી દેવાનું છે, બરાબર. પછી આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, નંબર 2, બરાબર. એક તો આ, પછી નંબર 2 આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, બરાબર. આધાર કાર્ડ તમારો મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ, એ આધાર કાર્ડની ઝેરોક્સ મૂકવાની છે. પછી છે આઈડી પ્રૂફ, બરાબર. પછી છે આઈડી પ્રૂફ, નંબર 3. આઈડી પ્રૂફમાં તમારે કોઈ પણ પ્રકારનો આધાર કાર્ડ જે છે એ જ મોકલાવી દેજો. પણ 2 વસ્તુ, એટલે એ 2 એક જ થઈ ગઈ આમ જોઈએ તો. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, બરાબર. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમને ખબર છે ને કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે શું કરવાનું છે? એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારા 10માની માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, અગર 12 ઉપર ભર્યું છે તો 12માની માર્કશીટ, બરાબર, અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ, બરાબર, એ વસ્તુ તમારે અપલોડ કરવાની છે. કેમ કે 10 થી શરૂઆત થશે, એટલે 10 કાં તો 12, ઓકે. હા, અને આઈટીઆઈ કરેલું હોય તો આઈટીઆઈનું સર્ટિફિકેટ તમારે મોકલી દેવાનું છે, બરાબર. પછી છે કાસ્ટ સર્ટિફિકેટ, નંબર 5 છે કાસ્ટ સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ એટલા માટે જરૂરી છે કેમ કે તમને અહીંયાથી તમે કેટેગરી પ્રમાણે જે ઉંમરનો જે છૂટછાટ તમને મળશે, તો એ તમારું કાસ્ટ સર્ટિફિકેટ સેન્ટ્રલ લેવલનું, કેન્દ્ર લેવલનું હોવું જોઈએ, કેન્દ્ર લેવલનું હોવું જોઈએ. હજી કહું છું, ધ્યાન રાખજો, બરાબર. એ થઈ ગયું. પછી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, અગર તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ છે, બરાબર, કે નહીં મારી પાસે આઈટીઆઈ કરેલું છે, મેં 1 વર્ષનું કામે કરેલું છે, મારી પાસે સર્ટિફિકેટ છે, બરાબર, એપ્રેન્ટિસ કરેલું છે, તો એનો અનુભવનું સર્ટિફિકેટ તમારું હોય તો એ બી અટેચ કરી દેવાનું છે. પછી હા, સૌથી વધારે જરૂરી છે ઇન્કમ સર્ટિફિકેટ. તો આવકનો દાખલો જે છે એ આમાં જરૂરી છે, કેમ કે આવકના દાખલાના આધારે ઈડબ્લ્યુએસની કેટેગરી જે છે એ નક્કી થશે, બરાબર. એ થઈ ગયું. હા, પછી એનાથી પણ જરૂરી છે ડોમિસાઇલ, એનાથી પણ જરૂરી નંબર 8 ડોમિસાઇલ જે છે એ તમારે લઈ જવું પડે, જે રીતે આપણે ડોમિસાઇલ કઢાવતા હોય છે, બરાબર. એ ડોમિસાઇલ તમારે લઈ જવાનું છે. અગર તમારી કોઈ પણ પ્રકારનું ડિસેબિલિટી, ફિઝિકલ ડિસેબિલિટી છે, એટલે કે અપંગ, ખોડ ખાપણ કે અપંગ એવું કંઈ હોય અને તમે આમાં ફોર્મ ભરાય હોય તો તમે બી ફોર્મ ભરી શકો, બરાબર. પણ એના માટે તમારો અમુક પર્સન્ટેજ એરિયો છે કે એનાથી વધારે ન હોવું જોઈએ, તો એનું સર્ટિફિકેટ તમારે જોડી દેવાનું છે. અને અટેસ્ટેશન ફોર્મ, એ કેવાનું ફોર્મ છે ખબર? નંબર 9, બરાબર. હું હેન્ડીકેપનું કાઢી નાખું તો નંબર 9 એ કેવાનું ફોર્મ છે કે એ ફોર્મ આમાં હશે જ, બરાબર. એ ફોર્મ તમારે કાઢી અને તમે પોસ્ટ ઓફિસે ભરવા જાઓ ને તો પોસ્ટ માસ્ટરને એવું કહેવાનું છે કે મને આમાં 2 જગ્યાએ જે છે એ સાઇન કરી દો અને તારીખ લખી નાખો ને સિક્કો મારી દો, બરાબર. એ કરી અને પછી તમારે પોસ્ટ રેડી કરવાનું છે. હવે કયા એડ્રેસ ઉપર કરવાનું છે એ જોઈ લે, બરાબર, કેમ કે એડ્રેસ એ મેન છે ને, બરાબર. તો એડ્રેસ હું અહીં લખી નાખું છું. એડ્રેસ છે ને શું છે ખબર છે તમારે? દેખો, પહેલાં તમે જે ફોર્મ કરશો, ફોર્મ કરી એક બાજુ ફોર્મ કરી, બરાબર, અને તમારી પૂરી ડિટેલ લખી નાખો, નામ, સરનામું, પછી
મોબાઈલ નંબર ખાસ કરીને અને પિનકોડ નંબર જ્યાંથી તમે મોકલતા હોય છે અને ક્યાં મોકલવાનું છે તો કે 2માં 2 કરી બીજી બાજુ અને છે ને આનું ઓલું જે 20 કે 30 રૂપિયાનું જે સરકારી ફોર્મ આવે ને મોટું ઓલું એન્વેલપ આવે ને એ લેજો. મોટું આવે છે કે એમાં બધા ડોક્યુમેન્ટ આવી જાય, આપણે બેન્ડ ન કરવા પડે, બરાબર. તો ફોર્મ 2 કરી અને તમારે મોકલવાનું છે. એડ્રેસ આ છે, લખી લેજો. કમાન્ડન્ટ ગ્રીફ, ઇંગ્લિશમાં જ લખજો તાકે શું છે કે તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં. ગ્રીફ સેન્ટર કરીને દિઘી કેમ્પ, દિઘી કેમ્પ પુણે. જાવ એને પુણે છે. કોડ લખેલ છે 411015, 411015 અને લાસ્ટમાં છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. ઠીક છે, સમજાઈ ગયો ને, બધી વસ્તુ આવી ગઈ છે. તો કહેવાનો મતલબ એમ છે કે તમારે આ જો એડ્રેસ છે કમાન્ડન્ટ ગ્રીફ GREF છે, સેન્ટર છે દિઘી DIGSI કેમ્પ પુણે 411015, પિનકોડ નંબર મહારાષ્ટ્ર. અહીંયા તમારે આ વસ્તુ લખવાની છે. એક ધારું એક લાઇનમાં નહીં લખી નાખતા, અડધો લખજો, બરાબર. અને ત્યાં જે છે એ પિનકોડ નંબર ખાસ લખજો, બરાબર. અને જેને પોસ્ટ કરવા છે એને કહેજો કે ભાઈ આનું જે એડ્રેસ જે છે વેરીફાઈ કરાવી લેજો. હવે આ જેટલા બી ડોક્યુમેન્ટ તમને મેં કીધા ને, બરાબર, આનું હું તમને એક લિસ્ટ પછી ટેલિગ્રામમાં મૂકી દઉં, તેની ટેન્શન બિલકુલ બી નહીં લેતા, બરાબર. એ ઝેરોક્સ રાખવાની છે ને ઝેરોક્સમાં નીચે જે છે ને તમારે 100 પ્રમાણિત કરી અને પોતાની સાઇન કરી નાખવાની છે. 100 પ્રમાણિત કરી ઝેરોક્સ નીચે સાઇન કરી નાખવાની છે, બરાબર. એટલે તમારે ટ્રુ કોપી કરવાની જરૂર નહીં પડે. ફોટોઝ કહેવાનું ભૂલાઈ ગયું મારે, તો 10 ફોટો મોકલી દેજો. 10 જેટલા ફોટો જે છે એ બી એમાં મૂકી દેજો, બરાબર. તો મિત્રો આ હતી પૂરી માહિતી. હોપસો કે તમને માહિતી મળી હશે, બરાબર. તો બસ આટલું જ છે મિત્રો. વહેલી તકે ફોર્મ ભરી દેજો અને કાંઈ ન સમજાય તો મને પાછું આ કમેન્ટ સેક્શન ઉપર જણાવજો, બરાબર, કે સર કાંઈ સમજાતું નથી, બરાબર. હવે અમારે કહ્યું કે અમારે આગળ શું કરવું, બરાબર. તો હું તમને પાછું વિડીયોના માધ્યમથી કહીશ. અત્યારે બસ ખાલી એટલું જ છે મિત્રો. વિડીયો બહુ લાંબો થઈ જાય છતાં પણ તમારા માટે કામ ન હોય એટલે તમારા ભાઈએ અડધી રાતે પણ આજે છે વિડીયો ઉતાર્યો છે, બરાબર. તો બસ વહેલી તકે આમાં ફોર્મ ભરી અને એડ્રેસ મેં કીધું એડ્રેસ ઉપર ફોર્મ જમા કરી દો અને તૈયારીમાં લાગી જાઓ, બરાબર. તો બસ આ જ હતું મિત્રો. એકેડેમી તમારે જોઈન કરવી હોય કે અહીંયા આવીને તૈયારી કરવી છે તો મને સંપર્ક કરજો. બાકી આ એકદમ આસાન ભરતી છે, તમે ઘરેથી કરી શકશો, અહીંયા આવવાની જરૂર નથી, બરાબર. તો બસ એટલું જ છે મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. હા, અને ટેન્શન નહીં લેતા, હવેથી બધા વિડીયો જે છે રેગ્યુલર આવતા રહેશે. તો તમારા ભાઈને રજા આપો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.